કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે હું એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું. ઘણા સમયથી ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સર, ઇલેક્ટ્રોન રચનાને સરળતાથી કઈ રીતે યાદ રાખી શકાય. તો આજનો મારો જે આ વિડિયો લેક્ચર છે તે એની ઉપર છે કે ઇલેક્ટ્રોન રચનાને સરળતાથી કેમ યાદ રાખવી. બીજું કે આ વિડિયો લેક્ચર છે એ ધોરણ 8, 9 અને 10 ત્રણેય ધોરણના વિદ્યાર્થીઓને ઉપયોગી છે. તો ચાલો જઈએ ઇલેક્ટ્રોન રચના તરફ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સુધી તમારે 1 થી 20 તત્વો ભણવાના આવશે. તો એમાં મેં અહીંયા બે પાર્ટ્સ કરી નાખ્યા છે. સૌથી પહેલા 1 થી 10 તત્વો અને 11 થી 20 તત્વો. ઇલેક્ટ્રોન રચના શીખતા પહેલા સૌપ્રથમ છે આપણે તત્વોના નામ યાદ રાખવા પડે. તમે ઘણા વિદ્યાર્થીઓને જોયા હશે કે આવી રીતે નામ યાદ રાખતા હોય, હાઈ બેબો કાના ઓફનિશો મેસિફો સકા પોકે, પણ વચ્ચેથી કોઈ પૂછે તો પોકે પોકે રોવે. તો આ તત્વોને યાદ રાખવા માટે સૌથી સરળ રસ્તો કયો છે? તો સૌથી પહેલા એ આપણે જોઈએ. સૌથી પહેલા અહીંયા તમે નજર કરો સ્ક્રીન ઉપર કે બે 1 થી 10 તત્વો લખેલા છે, જેમાં પહેલું તત્વ છે હાઇડ્રોજન, બીજું તત્વ છે હિલિયમ, ત્રીજું તત્વ છે લિથિયમ, ચોથું તત્વ છે બેરિલિયમ, પાંચમું તત્વ છે બોરોન, છઠ્ઠું તત્વ છે કાર્બન, સાતમું તત્વ છે નાઇટ્રોજન, આઠમું તત્વ છે ઓક્સિજન, નવમું તત્વ છે ફ્લોરિન અને 10મું તત્વ છે નિયોન. સૌથી પહેલા 10 નામ આપણે યાદ રાખીએ. હવે યાદ કઈ રીતે રાખશું તો એના માટે હું તમને એક સરસ મજાનું સ્લોગન આપું છું, એક ટ્રિક્સ આપું છું. બરોબર જોજો. આ 1 થી 10 તત્વોને કઈ રીતે યાદ રાખી શકાય. તો સૌથી પહેલા આવી રીતે યાદ રાખી શકાય કે હાઈ હીલ્સ લીએ બિના, જોજો બરોબર સાંભળજો, હાઈ હીલ્સ લીએ બિના भी, हाई हील्स लिए बिना भी चाची नानू और फुआ नीचे आए. जो आ सरस मजाનું સ્લોગન મેં તમને આપ્યું છે, हाई हिल्स लिए बिना भी चाची नानू और फुआ नीचे आए. हाई, हाई એટલે હાઇડ્રોજન, હિલ્સ એટલે હિલિયમ, લીએ એટલે લિથિયમ, બિના એટલે બેરિલિયમ, ભી એટલે બોરોન, ચાચી સી એટલે કાર્બન, નાનુ એન એટલે નાઇટ્રોજન, ઓર એટલે ઓ ઓક્સિજન, ફુઆ એટલે એફ ફ્લોરિન અને નીચે એટલે એની નિયોન. તો આ 10 તત્વો યાદ રહી ગયા. શું થશે સ્લોગન? હાઈ હિલ્સ લીએ બિના भी ચાચી નાનુ और फुआ નીચે આય. તો મિત્રો આ સ્લોગનની મદદથી સૌથી પહેલા 10 તત્વો છે એ સરસ મજાની રીતે યાદ રાખી લેજો. હવે આપણે તેની ઇલેક્ટ્રોન રચના તરફ જઈએ. સૌથી પહેલા કક્ષા સમજી લઈએ કે જે પહેલી કક્ષા હશે એમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. બીજી કક્ષા છે તેની અંદર મહત્તમ 8 ઇલેક્ટ્રોન ભરી શકાય. ત્રીજી કક્ષા જે પેટા કક્ષા છે એમાં પણ 8 ઇલેક્ટ્રોન ભરી શકાય. પછી 18 ઇલેક્ટ્રોન છે એ ભરી શકાય અને પછીની કક્ષામાં 32 ઇલેક્ટ્રોન ભરી શકાય. આવી રીતે આપણે ક્રમ યાદ રાખી લેવાનો, 2 8 8 18 18 32. પણ મિત્રો બરોબર જોજો, રૂલ સમજજો. ઇલેક્ટ્રોન પૂરતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે એક કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય પછી જ બીજી કક્ષાનો વારો આવે.
આ વસ્તુ, આ રૂલ્સ બરોબર યાદ રાખજો. ચાલો શરૂઆત કરીએ હાઇડ્રોજનથી. હવે બરોબર જોજો કે આપણી પાસે જે આ હાઇડ્રોજન છે તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે, તો કે એનો જેટલો પરમાણુ ક્રમાંક હોય ને એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. હવે 1 ઇલેક્ટ્રોન લઈને નીકળે છે. હવે ઈ પોતાનો 1 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં નાખી દેશે. પહેલી કક્ષાની કેપેસિટી કેટલાની છે? 2 ની છે. તો 2 વાળી જગ્યામાં 1 ઇલેક્ટ્રોન તો સમાય જ શકે. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના થશે 1. આપણે આડી અવળી પૂરીએ. હવે વાત કરીએ કાર્બનની. કાર્બન જોવો જોઈએ. કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. ખબર ક્યાંથી પડે? તો કે એના પરમાણુ ક્રમાંકથી. કાર્બનનો નંબર 6 છે, એની પાસે 6 ઇલેક્ટ્રોન છે. તો 6 ઇલેક્ટ્રોન લઈને કાર્બન નીકળે. ચાલો મને કયો જોઈ, પહેલા ડબ્બામાં એટલે કે પહેલી કક્ષામાં 6 માંથી કેટલા ઇલેક્ટ્રોન નાખશે? 2 ઇલેક્ટ્રોન નાખી દેશે. 6 એ 6 માં ભરી શકાય? તમે કહેશો ના સર. શા માટે? તો કે એની કેપેસિટી 2 ની છે. તો 6 ઇલેક્ટ્રોન લઈને કાર્બન આવશે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન નાખશે અને વધ્યા કેટલા? 4. તો ઈ આ કક્ષામાં તો ભરી જ શકાય, 8 ની જગ્યા છે. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થશે મિત્રો? 2 અને 4. ચાલો ઓક્સિજન માટે જોઈએ. ઓક્સિજન માટે જવાબ આપો જોઈએ. ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 8 ઇલેક્ટ્રોન છે. હવે ઓક્સિજન 8 ઇલેક્ટ્રોન લઈને નીકળે છે. પહેલા ડબ્બામાં કેટલા બચશે? તો કે 2 ઇલેક્ટ્રોન નાખશે. વધ્યા કેટલા? 6. 8 માંથી 2 ગયા તો 6 વધે. તો એ 6 તો આમાં ભરી શકાય ને. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું થશે વિદ્યાર્થી મિત્રો? 2 અને 6. ચાલો જોઈએ નિયોન માટે. તમે વિચારો જોઈએ નિયોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન છે. હવે નિયોન છે 10 ઇલેક્ટ્રોન લઈને નીકળે. તો પહેલા કેટલા નાખી દેશે? 2 ઇલેક્ટ્રોન નાખી દેશે. વધ્યા કેટલા? 8. તો બીજા ડબ્બામાં 8 તો સમાઈ શકશે ને. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકશે ને. તો નિયોનની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 8. એવી રીતે આપણે બેરિલિયમની વિચારીએ. 4 ઇલેક્ટ્રોન છે. તો 2 ઇલેક્ટ્રોન આની અંદર નાખશે અને 2 આની અંદર છે નાખશે. તો કેટલા થશે? 2 2. મિત્રો આવી જ રીતે હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે. તો એ પહેલી કક્ષામાં જ સમાઈ જશે. લિથિયમ પાસે છે 3 છે. તો પહેલા 2 આમાં નાખશે અને 1 આમાં નાખશે એટલે 2 1 થશે. એવી રીતે બોરોનની ઇલેક્ટ્રોન રચના થશે 2 3. નાઇટ્રોજનની તમે વિચારો જોઈ શું થશે? 2 અને 5. ફ્લોરિનની 9 ઇલેક્ટ્રોન છે. તો પહેલા કેટલા ભરી દેશે? 2. વધ્યા કેટલા? 7. 7 તો આમાં સમાઈ શકે ને. તો મિત્રો તમારી સામે સૌથી પહેલા આ 1 થી 10 તત્વોની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ થઈ ગઈ. મજા આવી ને? ચાલો હવે 11 થી 20 તત્વ તરફ જઈએ. તમે કહેશો સાહેબ પહેલા જેવી ટેકનિક આપજો. નો ડાઉટ તમને આમાં પણ સરસ મજાની ટેકનિક્સ આપીશ. જો હવે આ 11 થી 20 તત્વોને કઈ રીતે યાદ રાખવાના? આપણે આલિયાબેનને યાદ કરશું. ઓળખો છો ને? ચાલો આમ તો આલિયાબેનનું નામ આવે એટલે તમે બધા રાજી થઈ જાવ. ચાલો જોઈએ. જોજો સરસ મજાની ટેકનિક. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. આ 11 થી 20 તત્વોને સરળતાથી કઈ રીતે યાદ રાખવા? તો એના માટે તમને એક સ્લોગન આપું છું. બરોબર યાદ રાખજો. ના માંગો. જોજો બરોબર સાંભળજો. ના માંગો आलिया से, ना मांगो आलिया से पेप्सी, सोडा, कोला और काजू केक।
આ સરસ મજાનું સ્લોગન છે 11 થી 20 તત્વોને સરળતાથી યાદ રાખવાનું. ના માગો આલિયા से पेप्सी सोडा कोला और काजू के. ના સ્પેલિંગ બોલો જોઈ એને શું થશે સોડિયમ. માંગો mg મેગ્નેશિયમ, આલિયા al એલ્યુમિનિયમ, से si સિલિકોન, પેપ્સી p એટલે ફોસ્ફરસ, સોડા s એટલે સલ્ફર, કોલા Cl એટલે ક્લોરીન, और Ar એટલે આર્ગોન, કાજુ એટલે K એટલે પોટેશિયમ અને K એટલે Cl કેલ્શિયમ. તો મિત્રો આ સરસ મજાનું સ્લોગન યાદ રહી ગયું. શું થશે? ના માંગો આલિયા से पेप्सी सोडा और कोला काजू के. તો સરસ રીતે પાકું કરી નાખજો, સરસ રીતે તૈયાર કરજો. આનો સ્ક્રીનશોટ હું તમને સાથે આપવાનો જ છું, એટલે બરોબર લખી રાખજો, કેમ કે આ તમારે ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 આ તમામ ધોરણોમાં કામ આવવાનું છે. તો ચાલો હવે તેની ઇલેક્ટ્રોન રચના તરફ આપણે જઈએ. 11 થી 20 તત્વો છે તેની ઇલેક્ટ્રોન રચના. સૌથી પહેલા આપણે વિચારીએ સોડિયમ. મિત્રો મને જવાબ આપજો. પેલા કક્ષાને યાદ કરી લ્યો જોઈ. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરી શકાય, બીજામાં 8, 18. ચાલો સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 11 ઇલેક્ટ્રોન છે. ખબર ક્યાંથી પડી? તો કે એના પરમાણુ ક્રમાંક પરથી. તો ચાલો જોજો, બરોબર ધ્યાન આપજો. સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે. સોડિયમ 11 ઇલેક્ટ્રોન લઈને નીકળે. 11 માં ભરી શકશે નહીં. તમે કહેશો સર એની કેપેસિટી તો 2 ની છે. તો 11 માંથી કેટલા ઇલેક્ટ્રોન નાખી દેશે? 2 ઇલેક્ટ્રોન નાખી દેશે. તો વધ્યા કેટલા? 9. ચાલો 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા, 9 વધ્યા. આમાં કેટલા નાખી શકશે? 8 નાખી શકશે. 9 માંથી 8 ગયા, વધ્યો 1. તો એ આમાં તો નાખી શકશે ને. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 8 અને 1. ચાલો આપણે ફોસ્ફરસ માટે વાત કરીએ. ફોસ્ફરસ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 15 ઇલેક્ટ્રોન છે. બરોબર જોજો મિત્રો, 15 ઇલેક્ટ્રોન છે. તો આ 15 ઇલેક્ટ્રોન લઈને ફોસ્ફરસ નીકળે. પહેલામાં કેટલા ઇલેક્ટ્રોન નાખી હશે? તો કે 2 ઇલેક્ટ્રોન નાખી શકશે. તો વધ્યા કેટલા? 13 ઇલેક્ટ્રોન. જોજો, પહેલામાં એને 2 ઇલેક્ટ્રોન નાખી દીધા. હવે કેટલા ઇલેક્ટ્રોન નાખી હશે? 8. તો વધ્યા કેટલા? 5. તો ત્રીજામાં તો 5 ઇલેક્ટ્રોન નાખી જ શકશે. ચાલો આપણે આર્ગોન જોઈએ. આર્ગોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 18 ઇલેક્ટ્રોન છે. 18 ઇલેક્ટ્રોન લઈને આર્ગોન નીકળે. પહેલા કેટલા ઇલેક્ટ્રોન નાખી શકશે? 2 ઇલેક્ટ્રોન નાખશે. વધ્યા કેટલા? 16. બીજા ડબ્બામાં કેટલા ઇલેક્ટ્રોન નાખી શકશે? 8. વધ્યા 8. એ ત્રીજા ડબ્બામાં પણ ઉમેરી શકશે. ચાલો આપણે વાત કરીએ એલ્યુમિનિયમની. એલ્યુમિનિયમ, ચાલો જો જવાબ તમારે દેવાનો છે. એલ્યુમિનિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 13 ઇલેક્ટ્રોન છે. હવે વિચારો, 13 ઇલેક્ટ્રોન લઈ અને એલ્યુમિનિયમ નીકળે છે. ચાલો પહેલા કેટલા ઇલેક્ટ્રોન 13 માંથી નાખી દેશે? 2 ઇલેક્ટ્રોન નાખી દેશે. ચાલો વધ્યા કેટલા? 11. બીજામાં કેટલા ઇલેક્ટ્રોન નાખશે? 11 માંથી 8. તો વધ્યા કેટલા? 3. તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના શું થઈ? 2, 8 અને 3. હવે એવી જ રીતે તમે મિત્રો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના જોશો તો 2, 8 અને 2 છે. એવી રીતે તમે સલ્ફરની ઇલેક્ટ્રોન રચના જોશો તો 2, 8 અને 6 છે. ક્લોરીનનો વિચાર કર્યો છે, 17 ઇલેક્ટ્રોન છે. 17 ઇલેક્ટ્રોન છે. તો પહેલી કક્ષાની અંદર છે એ કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 ઇલેક્ટ્રોન આવશે. બીજી કક્ષાની અંદર છે એ 8 ઇલેક્ટ્રોન આવશે અને ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવશે. એવી રીતે તમે સિલિકોનનો વિચારી શકો કે 2, 8 અને 4 એની ઇલેક્ટ્રોન રચના
થશે. પોટેશિયમનું આપણે વિચારીએ. પોટેશિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 19 ઇલેક્ટ્રોન છે. હવે તમે વિચારો કે આ પોટેશિયમ 19 ઇલેક્ટ્રોન લઈને નીકળે તો 19 માંથી જઈ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ઉમેરી શકશે? 2. બીજી કક્ષામાં કેટલા ઉમેરી શકશે? 8. 10 થઈ ગયા. વધ્યા કેટલા? 9. ત્રીજી કક્ષામાં 8 ઉમેરી શકશે અને વધ્યો 1 તો એ 18 વાળામાં તો સમાય જ શકે ને. તો પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 8 8 અને 1. છેલ્લે આપણે એન્ડમાં જોઈએ કેલ્શિયમ છે તેની ઇલેક્ટ્રોન રચના. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે કેલ્શિયમ છે તેની ઇલેક્ટ્રોન રચના શું થશે? એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 20 ઇલેક્ટ્રોન છે. બરોબર સમજતા જજો. 20 ઇલેક્ટ્રોન છે. આ 20 ઇલેક્ટ્રોન લઈ અને કેલ્શિયમ નીકળે છે. પહેલી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવી જશે? જોવો જોઈએ. 2 ઇલેક્ટ્રોન આવશે. વધ્યા કેટલા? 18 ઇલેક્ટ્રોન વધ્યા. હવે જો પહેલી કક્ષામાં 2 છે, 18 ઇલેક્ટ્રોન છે એ વધ્યા. બીજી કક્ષામાં કેટલા ઉમેરશે? 8 ઇલેક્ટ્રોન છે ઉમેરી દેશે. ત્રીજી કક્ષામાં છે એ કેટલા ઉમેરશે? વિચારો જોઈ. હજી પણ 8 આવશે. અને છેલ્લી કક્ષામાં કેટલા આવી જશે? 2 આવી જશે. તો મિત્રો કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 8 8 2. તો આજના આપણા લેક્ચરની અંદર આપણે 1 થી 20 તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના શીખ્યા. તમને મજા આવી? આ ટ્રિક્સ બરોબર યાદ રાખજો. આખી એક સાથે કઈ રીતે બોલાય. જો हाई हील्स लिए बिना भी चाची नानू और फुआ नीचे आए, ना मांगो आलिया से पेप्सी सोडा कोला और काजू केक. આવી રીતે મિત્રો તમે 1 થી 20 તત્વો છે એને સરળતાથી યાદ રાખી શકો. તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા વિડિયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. ફરી મળશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોતા રહો જ્ઞાનગુરુ ઓનલાઈન. તમને ગમ્યું હોય તો આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું ઇન નેક્સ્ટ એપિસોડ. થેન્ક યુ સો મચ.